ત્રણ પ્રકારનો હુંકાર હોય છે. એક શુદ્ધમય, બીજું સૂક્ષ્મ હું અને ત્રીજું સ્થૂળ હું. આ દેહ હાડમાસનું પિંજર હું છું એ સ્થૂળ હું છું, એમાં તમસ પ્રધાનતા છે. ખરી રીતે તો છીએ હાડમાસ, પણ પોતાના હાડપિંજર નથી માનતા. પોતાને કડવા ને લેવાન દેવાન ચૌધરી અંજણા ગુજરાતી સિંધી પંજાબી એ બધું માનીએ છે. એ માયાનો તમસ અંશ છે પ્રકૃતિનો. અને હું વિદ્વાન છું, હું ધનવાન છું, હું સુખી છું, આટલા છોકરા છે, આટલું ધન છે, આટલી આ મારી જાત છે, આ મારો વર્ણ છે, આ મારું આમ છે તેમ છે, એ જે બાહ્ય વસ્તુનો આરોપ છે ચિત્તમાં, એ માયાનો રજોગુણ છે. પણ હું શાંત છું, નિર્વિકાર છું, ચૈતન્ય સ્વરૂપનું ધ્યાન ધરું છું, હું યોગી છું, હું ભક્ત છું, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, એ જે ભાવ છે એ સાત્વિક અંશ છે. એનાથી પણ જે પર છે, ત્રણેય ગુણને નિહાળનાર, તેનું નામ છે રામ. રોમ રોમમાં રમી રહ્યો છે, તેથી તેનું નામ રામ છે. અને પ્રાણી માત્રને કર્ષવાની શક્તિ અને આનંદિત કરવાની શક્તિ છે, તેથી તેનું નામ કૃષ્ણ છે. અને તે ખુદ જ છે, તેથી તેનું નામ ખુદા પણ રાખી શકાય. અને કલ્યાણ સ્વરૂપ છે, હાડમાસના પિંજરને પણ સુવાળું કરી શકે છે, તેથી તેનું નામ શિવ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ પ્રાણી માત્રનો નિજાત્મા છે. વેદાંતના જ્ઞાનનો અનાદર થવાથી જ સમાજમાં ફાટા પડ્યા. વેદાંતના સત્યથી વિમુખ થવાના કારણે જ રાગ, દ્વેષ, ભય, શોક, ચિંતા, તાણા તાણી, ખેંચા ખેંચી, ઝઘડા, ફસાદ એ બધું મૂળ કારણ છે કે મૂળ જ્ઞાનથી આપણે દૂર જતા રહ્યા. હવે ડાળીઓ જુદી જુદી લાગે છે, અને આ ડાળી મારી છે ને આ ડાળી મારી છે, પણ બંને ડાળીઓનું મૂળ જુઓ તો વૃક્ષમાં એક નૂર તે સબ જગ ઉપજા, કોણ ભલે કોણ મંદે. તો ભગવાન ગીતામાં કહે છે, આત્મોપમેન સર્વત્ર સમમ પશ્યતિ યો અર્જુના, સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતા. હે અર્જુન, જે બધા પ્રાણીઓમાં એમના સુખમાં સુખી થાય છે ને તેમના દુઃખમાં દુઃખી થાય છે, એ આત્મરામી સંતે બધાની અંદરનું જે ચૈતન્ય પરમાત્મા છે એની સાથે તાદાત્મ્ય સાધવું હોય છે. જેમ પોતાના ડાબા હાથને કંઈક વાગ્યું હોય અને ભીડમાં જવું હોય તો જમણા હાથનો સહારો આપવો પડે છે, છતાં એ અભિમાન થતું નથી કે જમણો હાથ મારો રક્ષા કરે. એ રક્ષા કરવાનું એને અભિમાન થતું નથી, અને ડાબા હાથને મેં રક્ષા લીધી એવી હીન વૃત્તિ થતી નથી. તેવી રીતે મહાપુરુષો સમાજની ઉન્નતિ કરે છે તો અહમ વૃત્તિ આવતી નથી, અને એમના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને પણ હીન વૃત્તિ નથી થતી કે અમે સંતોનો સહારો લઈએ છે, મરી ગયા રે, અમે સાનિધ્ય લીધું, અમને સંતોની દયા લેવી પડી, એવી હીન વૃત્તિ સંતો પાસે થતી નથી. કોઈ શેઠ પાસે જાઓ ને 5,000 તમે ઉછીના લાવો ને, પછી શેઠ સામું મળે ને તો તમારી હીન વૃત્તિ થાય કે આ મારો લેણેદાર છે, મારે પૈસા આપવા પડશે. પણ સંતની સામે જાઓ ને તમને એવું ના થાય કે આ મારો લેણેદાર છે, મારે કંઈક આપવું પડશે. ના ના, કબીરા દર્શન સંત કે સાહેબ આવે યાદ. સંતને જુઓ ને ત્યારે પરમાત્માની યાદ આવે, ચિત્તમાં ઉલ્લાસ ને આનંદ આવે. કબીરજી કહે છે, કબીરા સંત દર્શન સંત કે દિન में कीजे कई बार. અને કઈ બાર દર્શન કરો તો કે જેવી રીતે મેઘ ખેતીને પુષ્ટ કરે છે, એમ સત્પુરુષોના દર્શન એ તમારા પુણ્ય કર્મોને, તમારા આત્મોપમયન ભાવને પુષ્ટ કરે છે. હું એક વાત પૂછું તમને, પૂછું? હું તો કરો કે એક વાત પૂછું? આપણા ઘરેથી આપણું ઘર એવી જગ્યા કે રસ્તો પડતો હોય, અથવા કોઈ નર્સને જુઓ તો તમને યાદ શું આવે? દવાખાને. અને ખાકી ડગલા વાળાને જુઓ તો તમને શું યાદ આવે? પોલીસ થાણું. અને કોઈ સારા સંતને જુઓ તો કોણ યાદ આવે? તું તો કૃષ્ણ કનૈયા નારાયણ 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 નારાયણ. મહાભારતની રચના કરીને વેદવ્યાસજીએ જ્યારે સમાધિ ખોલી, સમાધિ ભાષામાં જે જોયું એ બોલતા ગયા, અને ભગવાન ગણપતિજી લખતા ગયા. જ્યારે મહાભારત પૂર્ણ થયું ત્યારે ગણપતિ ભગવાને ઇતિ લખી નાખ્યું.
વેદવ્યાસજીને આશ્ચર્ય થયું કે હું તો બોલતો ગયો, પણ આખું મહાભારત લખાણું ત્યાં સુધી આ અનેરા દેવ રિદ્ધિ સિદ્ધિ દાતા કઈ બોલ્યા નહીં. એમને પ્રશ્ન કર્યો કે આપે આટલો શ્રમ ઉઠાવ્યો, મારી સમાધિને આપે વાચા આપી, મારા અંતરના અનુભવને આપ જગ ઉપયોગી બનાવ્યો અને આખું મહાભારત લખવાનો શ્રમ ઉઠાવ્યો ને હું તો બોલતો હતો, પણ આપે કોઈ વખતે એક પણ અવાજ, એક પણ શબ્દ ઉચ્ચારણ કર્યું નથી અને અત્યારે પણ ઇતિ લખીને મૌન થઈને બેસી ગયા છો. એનું શું કારણ છે? ત્યારે ગણપતિ ભગવાને કહ્યું કે વેદવ્યાસજી મહારાજ, દરેક જીવને એના કર્મ, એની પુણ્યાઈ, એની યોગ્યતા ને અનુરૂપ એને પ્રાણ શક્તિ મળે છે, જીવન શક્તિ મળે છે. હવે એ જીવન શક્તિ, પ્રાણ શક્તિ જેટલી જેટલી સુરક્ષિત રહે તેટલો એ જીવ અંતર વિકાસ અને બાહ્ય ઉમદા કાર્ય કરી શકે. અને બોલવાથી પ્રાણ શક્તિ, જીવન શક્તિનો હરાસ થાય છે. તેથી બિનજરૂરી બોલીને શું કરવા પોતાની જીવન શક્તિનો હરાસ કરવો? હું તો સમજુ છું કે યોગીઓને અથવા ભક્તોને અથવા સમાજના ઉન્નત શિખરે પહોંચવા ઈચ્છતા લોકોને પોતાની વાણીનો વ્યર્થ ક્ષય કરવો જોઈએ નહીં. જે વ્યર્થમાં આલાપ કરે છે એની વાણીની કોઈ કિંમત થતી નથી. જ્યારે સંત પુરુષો વાણીનો સંયમ કરે છે તો તેમની વાણી હજારો હજારો હૈયાને શીતળતા આપવાનું સામર્થ્ય પણ લાવે છે. તેથી હું મૌનને જ ઊંચામાં ઊંચી સાધના માનું છું. બની શકે તો કથા પછી તમારે દક્ષિણા આપવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. મફતમાં શ્રવણ કરે ને તો પચે નહીં બરાબર. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी. આવું રાગ ખેંચનારને 30,000 મળે 2 કલાકના. જય શ્રી કૃષ્ણ. ત્યારે 5 દાડા અમે અહીંયા બેઠા હોય ને તમે દક્ષિણા ના લો કેમ ચાલે? દક્ષિણા આપવાની તૈયારી કરો. જય શ્રી કૃષ્ણ. અને દક્ષિણા રૂપિયા પૈસાની નહીં, હો વસ્તુઓની ભેટ નહીં. કોઈ નિયમ લઈ લો તમે દક્ષિણામાં કે અઠવાડિયામાં 2 કલાક મૌન રાખીશ, અઠવાડિયામાં 5 કલાક મૌન રાખીશ, અથવા મહિનામાં 2 દિવસ મૌન રાખીશ, 1 દિવસ મૌન રાખીશ. એવી કંઈક થોડી દક્ષિણા આપો અને એ દક્ષિણાથી તમારી જ ઉન્નતિ થશે. એટલે મને બધું જ મળી ગયું. મારી એવી દક્ષિણા તમારે આપવાની તૈયારી કરવી પડશે. અને બને તો કાલ સવારે કાગળમાં લખી આવજો ને અહીંયા કોઈ પાત્ર મૂકીશું અને તમે 1-2 કાગળ બનાવજો. કોઈને કોઈ તમે એવો નિયમ લો. નાનો સરખો જીવનમાં જો તમે નિયમ પાડો ને તો મન ઉપર પ્રભુત્વ તમારું આવી જાય. નાની સરખી પણ ટેકને તમે વળગીરો ને તો તમારી આંતરિક શક્તિઓ વધે. બીજું નહીં તો સવારે ઉઠ્યા પછી અડધા કલાક સુધી હું નહીં જ બોલું. એ પણ ન રાખી શકો કદાચ, મન બહુ દેવાળ્યું હોય તો સવારે ઊંઘમાંથી ઉઠીને તરત કપ દર્શન નહીં કરું. ઊંઘમાંથી ઉઠીને બસ શાંતિથી બેસી રહીશ 2 મિનિટ. સવારના 2 મિનિટ જો તમે મૌન બેસી રહો ને અને મૌન બેસીને તમારો જે શ્વાસોશ્વાસ ચાલે એને તમે નિહાળો ને તો આ કથાનું પુણ્ય 1000 ગણું થશે તમારું. યોગીઓનો અનુભવ છે, મારા મહાપુરુષોનો અનુભવ છે, મારો પણ અનુભવ છે. બહુ લાભ થશે તમને. તમારી ઉન્નતિ બહુ શીઘ્ર થશે અને એટલું તો તમે કરી શકશો એવું મને લાગે છે. કરશો કે નહીં કરો? ખરેખર કરશો? મૂકો માથે હાથ. હવે વચને બંધાણા હો. જય શ્રી કૃષ્ણ. ઊંઘમાંથી ઉઠો ને ત્યારે 2 મિનિટ શાંત ભાવે બેસી રહેજો. એટલું તો સાવ સહેલું છે. પછી બાકીનું જે તમારે ઉમેરવું હોય 2 કલાક દરરોજે અથવા અઠવાડિયે મૌન અથવા પખવાડિયે 1 દિવસ 2 દિવસ, એકાદશીના દિવસે ઉપવાસ અને મૌન, જે તમને ઉમેરવું હોય એ કાગળ ઉપર લખી રાખજો. 1 કાગળિયું તમે રાખજો ને 1 કાગળિયું અહીંયા કાલે સાધન મૂકવામાં આવશે એ સાધનમાં તમે મૂકી દેજો. મારા માટે કોરા કાગળિયા, કોઈ છાપેલા રૂપિયા પૈસા ટકો અધેલો તમારો જોઈએ નહીં, પણ તમારું જીવન ધન્ય ધન્ય થાય ને તો મારા ગુરુદેવના મને આશીર્વાદ બહુ મળે છે. એટલે આ તમારા પાસેથી દક્ષિણા માંગે છે.
હું તો એકાંતમાં કેટલા વર્ષો ડીસામાં રહ્યો ને કોઈને ખબર ના પડી અહીંયા કોણ રહે છે. હું તો એકાંતમાં માનનારો માણસ. મારા ગુરુદેવ મીઠા આમ ગોદા મારીને સમાજની વચ્ચે મને મૂકી દીધો છે. મને લાગે છે કે ગુરુદેવનો સંકલ્પ સાર્થક થઈ રહ્યો છે કે એકલા સમાધિ સુખમાં, એકલા આત્મા રસમાં પડ્યા રહો એના કરતાં વિતરણ કરતા બીજાને સાથે લઈને મુક્ત થાવ એ વધારે સારું લાગ્યું મારા ગુરુદેવને. એટલે આપની મુક્તિ શીઘ્ર થાય, આપનો આત્મ વિકાસ શીઘ્ર થાય, તમારી જીવન શક્તિનો વિકાસ શીઘ્ર થાય એવું મારા લીલાસા બાપુનું સંકલ્પ જાણે સાર્થક થતો હોય એવું મને લાગે છે. એટલે તમે બધા એમાં સહયોગ આપશો મને એવું લાગે છે. આપશો ને સહયોગ? મુક્તિ થવામાં બીજું કોઈ નહીં હો, બીજો કોઈ સહયોગ જોઈતો નથી, પણ તમારું જલ્દી તમે કલ્યાણ કરો એટલું મને સહયોગ આપે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો કન શું, નહીં તો પ્રભાવતીને બોલાવું પાછું, નહીં તો બોલાવું પ્રભાવતી. નારાયણ 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 નારાયણ.